યુગ્યુના હજીયા ક્યાંથી આવ્યો? યુગ્યુના હજીયા ક્યાંથી આવ્યો? એ રજવાડામાં કોઈ હાજર હોય તો આવા બાજુ. એલા રાડુ લાખમાં હું કાઈ બેરો નથી. સાંભળું છું. તો સાંભળતો હોય તો આમ ઊંડો અવાજ નથી આવતો તને કે હું? હા હું છે? હું છે એટલે આપણે કોણ છે પેલા એ વાત કરો. મને નો ઓળખો. હું આશારામનો હાટુભાઈ. મને નો ઓળખો. તો તને ક્યાંથી ઓળખો એલા? એલા આયા હું રાજાનો પ્રધાન છું. તું જ પ્રધાનજી છો? બાપુ બાપુ. તો તને ખબર જ હોય ને કી નગરી છે હું બાપુનું નામ છે. કાંઈ ખબર નથી. હું આવ્યો એમાં લાઈટ વગેરે તને બાયું કરી ગયું ને એ વહી ગયું. તો બધું અંધારામ થઈ ગયું. બધું અંધારામાં માનું આયા કાંઈ બન્યું જ નથી. કાંઈ વાંધો નહીં, પૂછતા વજાવ. હું પૂછ્યા હું આ ક્યુ નગર છે હું બાપુનું નામ છે. હા પૂછ્યા. આ બધી તપા કરીને પછી આવો. અરે ઉપાધિ કરીમાં બાપુ તો એ મહારાજાને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. અરે બાપુ મને પૂછ્યું તમે કોણ છો? મેં કીધું હું આશારામનો હાટુભાઈ. મહારાજા આ નગર ક્યું છે અને આના રાજા કોણ છે? મહારાજા. અરે પ્રધાનજી આ પિંગલગઢ નગરી છે. રાજા બઢિયાર અહીંયા રાજ કરે છે. હા હા જવો હુકમ બાપુ. લાવો તમારી શરણ પાદુકા. હે ક્યાં ગયો? આ નીંદરમાં લાગે છે. હવે અત્યારે વાયગા કેટલા જોતો નથી. કેટલા વાગ્યા એટલે તારે નોકરીનો ટાઈમ છે? કેટલા વાગ્યા એટલે? હું નોકરીનો ટાઈમ અત્યારે ફૂલ થવાનો ટાઈમ છે. અત્યારે નોકરી હોય. શું કીધું બાપુએ? બાપુએ કીધું પિંગલગઢ નગરી. હા અને અમારા પઢિયાર બાપુ રાજ કરે હો. જાઓ જઈને બાપુને વાત કરો. હું બાપુને કહું બે કોથળી પી જાય એમ. એલા ભૂદેવ મળવા માંગે છે એમ કે? હે ભૂદેવ મળવા માંગે છે એમ કયો? કા ઘેરે પી છે? કા કેમ શું થયું? અહીંયા મરવા આવ્યો. મરવું નથી, મુલાકાત કરવી છે. મુલાકાત વાતચીત વાતચીત. તું ચૂંટણીનો એવાયો લાગશો. તઈ હાસુ ઉભો રે. બાપુની રજા લઈ લઉં. એ મહારાજાને ઘણી ખમા. મહારાજા. અરે બોલો પ્રધાનજી. એ ખબર શું થયું? કોણ છો? ભૂદેવ મળવા માંગે છે એમ કે? ગોર બાપા. હા. ઓહો અરે ગોર બાપા. હા. તો તમારે મને આશીર્વાદ દેવા પડે. કા આશીર્વાદ તો દીધા તને. એ ગોર બાપા પગે લાગુ. સુખી થા. એ તારો દીકરે દીવો નો રે. અમે હાડા બર પછી આવા દઈ. ગોર બાપા છો? હા ઉભા રહી. પૂછતાવો. હા હા પૂછ્યાવું ને એમને થોડું કઈ ભલા મને હાયલા રાખી. એ હું ડોળા કાઢો હજી ક્યાં કઈ કીધું છે? મહારાજાને ઘણી ખમા. મહારાજા ડેલીએ કોઈ ગોર બાપા આવ્યા છે કહેતા હોય તો ઢળતો આવું. અરે પ્રધાનજી એ ભૂતો કો રાજ ભૂતો હોય એમને રાજમાં ખુશી ખુશી આવવા દો. અને જો ખરતા હોય એને સપની કિસી આપી ડેલીએથી રવાના કરી દો. જેવો હુકમ જેવો હુકમ. બાપુ બા શું કરે? હમણાં જાત્રામાં ગયા તા એટલે પૂછું છું. મારે શું કામ છે બાપુ? મારે હું બાપુ એ પિંડી થઈ છે બાપુ. રાજનો શોખ ખહુર્યો. બેઠા એમાં 5 જણામાં પૂછ તો ખરી આપણે બે મત ખહુર્યું કોણ લાગે છે? એમાં પૂછવાનું ન હોય, બધાને ખબર જ હોય. તું જ છો રાજનો શોખ. અસલ રાજગોર. અસલ રાજગોર. અસલ રાજગોર. અરે બ્રાહ્મણના દીકરા જનોય પહેરે જનોય બતાય. તે જનોય તો હોય જ ને. બતાય આ રહી જો ક્યાં શું છે? એને કઈ બધું બતાવવાનું ન હોય. તું અમારી ઘોડે સીડો લાગ છે. તઈ હાસુ રાજનો ગોર ને? અસલ રાજગોર. હાલો મારી વાહ 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 હાલો. તબ તો બાટી બોલે એમ ને? કાઈ નહીં હાલાવો. આ તો ભલે કે બામાના દીકરાને ખવડાવતા ના નહીં. ના ના હાલો હાલો હાલો. કેમ મારી યારે ફેરા ફરતો હોય એમ જો ને. અહીંયા બેઠા. અહીંયા હુરાપુરા. ઠેક ન્યા ઠેક લઈ ગયો. અમારા હુરાપુરા અહીંયા. મળી ગયો. મળી ગયો મહાદેવ મળી ગયો. એક તો બગડા સટી બોલી છે. અમારા મહારાજાને સૂર્યદેવ ઉપર ઝાંખ લાગ્યો. મોરલા રોજ કિલોલ કરતા હતા. બપોર પછી બધાય ગળા ફાંહો ખાઈને મરી ગયા. હા ભારે કરી. ઉદેવ તમે મળી ગયો. મહારાજના ચરણોમાં ભૂદેવના પ્રણામ છે મહારાજ. હરે ભૂદેવ.
રાજા બનિહાર તમને નમનો કરે છે આયુષ્માન આયુષ્માન જય થાવ મહારાજ બાપુ ઊંધા દેવાઈ ગયા ઓલાને દેવાના હતા આને દેવાના હતા આયા દેવાઈ ગયા હર ભદેવ આપ તમે ક્યાંથી આવો છો અને આજ મારા રાજની અંદર આવવાનું કાર્ય હું છું ભદેવ અરે મહારાજ આવવાની વાત કરતા હોય તો આવું છું પોકરણથી પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ હર ભદેવ તમે ભાત નથી ભૂલી ગયા ને આ પિંગલગઢના રાજ છે પણ જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ હર બધાનજી ખમા આ ગઈ હર બધાનજી આ ભદેવ માને તો ઠીક છે નકર ને ધક્કા મારી રાજમાંથી બહાર કાઢો તો મને થોડી ખબર હતી આવું થાય હાલે હું છે ગુડા હું છે પણ આ શેની દરબારની બોલી હું છે આ કીધું હું બાપુ કેમ રોડે સીડ્યા આ કીધું હું હા કીધું હું તું પેલા મને ઈ કે પેલા તું અહીંયા જો ધક્કા મારતો નહીં નકર નો મારું તારી માના હમ નો મારું આ બાપુને કીધું હું પેલા તું મને ઈ કે તમારા પોકરણમાં કઈ લોપા લેશ અરે તે બાપુને પોકરણગઢની વાત કરી હા કેમ અરે ગોર બાપા કેમ હવે ભલે વાત કરી બીજી વાર વાત ન કરતા હું પોકરણગઢ થી આવું છું તો મારે પોકરણગઢનું નામ લેવું પડે ને અરે ભૂદેવ હા અમારા મહારાજા પિંગળગઢના હમ. તમારા મહારાજા પોકરણગઢના હા બરાબર છે 20 વર્ષથી વેર હાલે ઈ પાછી મન નથી ખબર 22 વર્ષથી આ ઈ બોલા નથી ખબર હિસાબ કરી વરહ કેટલા થયા પછી મળી ગયો મને જા હાલી નીકળો કેમ 20 ને 22 42 થાય કેમ 42 વર્ષ થયા હેખે ધાન નથી ખાધું હેખે હુતા નથી અને તારે ઈ રાજની વાત અહીંયા કરાય આ તો મને થોડી ખબર તમે અહીંયા બાવરિયા આવ્યા છે તો અમને થોડી ખબર તું બાવરિયા હોહરવો ગુડાણો ઈ હા બાપુ હા અમને થોડી ખબર છે આ તો હવે બાપુને મૂળમાં લઈ આવો હોય શું કરવું પડે ઇંગ્લિશ મગાવવું પડે અરે આ ગાંડીનો છે બાપુ અરે પદ્મા હું તારો પ્રીતમ ને પીડ્યા બાપુ અલે આ તો મેં તો તને શોખી જ વાત કરી ને હું શોખી હવે આ બધું ઠારે પાડવું હોય ને તો તારું જ કામ છે બાકી અહીંથી જવાનું નથી એકવાર રાજમાં જવાનું થાય તારે રાજમાં જવાનું થાય હા એકવાર રાજમાં જવાનું થાય છે મારે હવે રોડે જવાનું થાય તો કેમ તારે રોડે જવાનું થાય હવે આપણે મેળ નહીં આવે તો કેમ મેળ નહીં આવે એટલે પણ થયું હું થયું જોતો નથી મારું ફૂલે કો કાઢ્યું અંદરી આ તો ફૂલે કો કાઢ્યું તો શાંતિથી વાત કરી નહીં પણ હજી મારે આને શાંતિથી હા કેવું એકાદી વાર વાતચીત કરી જો હા ઉપર આ જવા દે ભલે નકર પછી અહીં ઉપર અહીં રહી ગઈ તમે પણ જરીકે જોવા નથી જવા દેતા હો હલાય ને રાજમાં ખીલી ખીટાકો નો થાય હું વાત કરું એટલું બધું દબાણ માયખું નો કરે મસલા નો કરે હમણાં જીવડા કરી ગયા આ એટલું તો ક્યાં પોલીસ વાળા રોક્યા હોય ને તો એને પૂછપરછ તો કરતા અમે પૂછી અમારે પૂછવું પડે ભાઈ અમારી હાલત નથી જોતો 70 શેડો ને વૈશાખ ઉતરો ને દેખાય જ છે રજા લઈ લો રજા લઈ લો હું કહું પાછો કાઈ નહીં ને કયો મુદ્દો કકડાટ કરે છે એમ કયો લઈ આફેડા કઈક વાતચીત કરશે તમે કાળો કકડાટ આઈ દીરો ભૂદેવ તમે કાળો કકડાટ કરો તો અહીંયા અમારું બધું ફને ફાટિયા થઈ જાય એટલે અમારા મહારાજાની રજા લઈ લો લઈ લ્યો એ મહારાજાને ઘણી ખમા મહારાજા હર બોલો પ્રધાનજી ભૂદેવે કાળો કકડાટ આઈ દીરો કહેતા હોય તો પાછો ઢળતો હર પ્રધાનજી આપણે રાજમાં આવવા દ્યો ભલે આય તારી માને માન સહિત કેમ તારા પગની પેની જમીન ને અટતી નથી એનો ઓડે એ હવાર 6 વાગ્યા પછી મળીએ હાલો ભૂદેવ 6 વાગ્યા પછી અટશે આવ અડી જાય ઠેઠ અડી જાય અરે મહારાજ આવી વેરજેરની વાત છોડી વેરીમાંથી વેવાય બની જિંદગી જીવવાની મજા જોવો મહારાજ કદાચ શ્રીફળનો સ્વીકાર નહીં કરો તો પોકરણગઢના રાજા અજમલને થાય કે પઢિયારો છે નમાલા આપણાથી ડરી ગયા માટે કહું છું મહારાજ વાત ઉપર એક વખત વિચાર કરો હર દેવદેવ અરે આ તમે બ્રહ્મનું સંતાન છો અને આજ મારા રાજમાં એવા છો હે મારે રાજા બનિહાર આજ લાસાર થઈને ઉભો છે રાજકો રજપૂતનું સંતાન આવ્યું હોત ને તમારી સિંહોરી તલવારથી એમના ધરતી પર જુદા કરી આજ મારા ગઢના કાંકરે લટકાવી દે માટે મારા રાજમાં થોડીવાર બિરાજમાન થાવ હું મારા બેટા પ્રતાપને બોલાવી આ લીલુડા સિંહળ ઝીલાવું છું
અરે પ્રધાનજી